તો નમસ્કાર ખેડૂત મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા અને મહત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજના વિડીયોમાં ખાસ કરીને ગઈકાલે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કમોસમી વરસાદે વાવાઝોડું અને કરા સાથે એન્ટ્રી કરી છે તેમજ કયા કયા વિસ્તારોમાં ભારે નુકસાન થવા પહોંચ્યું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો વળી આજે પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં હજુ પણ કમોસમી વરસાદ એટલે કે માવઠાને લઈને જે આગાહી કરવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે। તો વળી આ માવઠાનો રાઉન્ડ ક્યારે પૂરો થવાનો છે તેને લઈને ગુજરાતના બે જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી દ્વારા શું અપડેટ આપવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ આપણે આ જ વિડીયોમાં મેળવવાની છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। દર્શક મિત્રો, સૌપ્રથમ ગઈકાલે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કમોસમી વરસાદનું માવઠું જોવા મળ્યું હતું તેમજ કયા કયા વિસ્તારોમાં ભારે નુકસાન થવા પહોંચ્યું છે તેની વાત કરીએ તો હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ પ્રમાણે રાજ્યમાં હજુ પણ આગામી કલાકોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી છે। વરસાદના આંકડા ઉપર નજર કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં 72 તાલુકામાં બરબાદીનો વરસાદ જોવા મળ્યો છે, જેમાં અમરેલી જિલ્લાના બગસરામાં સૌથી વધારે 1.61 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે, તો ચોટીલામાં 1.54, રાજકોટ અને ભેસાણમાં 1.38 ઇંચ જેટલો વરસાદ પડી ગયો। ઉપલેટા, ધોરાજી અને ઓખા જેવા વિસ્તારોમાં આશરે 20 mm જેટલો વરસાદ નોંધાયો છે। આ ઉપરાંત સાવરકુંડલા, ચૂડા, મુંદ્રા, લોધિકા, લાલપુર અને વિસાવદર જેવા વિસ્તારોમાં પણ મધ્યમ પ્રકારનો વરસાદ નોંધાયો હતો। મિત્રો, અમરેલીમાં 1.61 ઇંચ, ચોટીલામાં 1.54, રાજકોટમાં 1.38, ભેસાણમાં 1.38 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે, તો ઉપલેટામાં 0.79, ધોરાજીમાં 0.79, ભાભરમાં 0.79 અને સાવરકુંડલામાં 0.75 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। ભાવનગરમાં 0.75, શિહોરમાં 0.71, મુંદ્રામાં 0.63, ચૂડામાં 0.63, લોધિકામાં પણ 0.63 અને લાલપુરમાં 0.63 ઇંચ જેટલો વરસાદ પડ્યાના સમાચાર મળ્યા છે, તો વિસાવદરમાં 0.59, ધારીમાં 0.59, વડિયામાં 0.59, બેચરાજીમાં 0.55, ખંભાતમાં 0.55 અને બોટાદમાં પણ 0.51 ઇંચ જેટલો વરસાદ પડ્યાના સમાચાર મળ્યા છે। હવે આજે પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં આ કમોસમી વરસાદના રાઉન્ડનો ખતરો રહ્યો છે તેની વાત કરીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં મોસમનો મિજાજ હાલ બગડ્યો છે। માર્ચ મહિનામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। અચાનક વાદળો અને ભારે પવન વચ્ચે વરસાદ વરસતા તાપમાનનો પારો પણ ગગડ્યો છે। હવામાન વિભાગે 2 દિવસ કમોસમી વરસાદનું એલર્ટ આપ્યું હતું, જેથી આજે પણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, તો કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। હવામાન વિભાગે આજે 10 જિલ્લામાં વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે, જેમાં ભાવનગર, અમરેલી, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહીસાગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં પણ આજે પણ કમોસમી વરસાદની આગાહી છે। આ તમામ વિસ્તારમાં છૂટો છવાયો ગાજવીજ સાથે વરસાદ પડી શકે। નોંધનીય છે કે ગુજરાત, યુપી, રાજસ્થાન સહિતના વિસ્તારોમાં હાલ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના મોસમનો મિજાજ બગડ્યો છે। આજે અનેક વિસ્તારોમાં છૂટો છવાયો કમોસમી વરસાદ વરસ્યા બાદ 2 થી લઈને 3 દિવસ ફરી ઉનાળાની ઋતુ જેવું હવામાન રહેશે, પરંતુ હવામાન વિભાગે વધુ એક સિસ્ટમ સક્રિય થવાનું અનુમાન પણ વ્યક્ત કર્યું છે। 22 માર્ચ પછી રાજ્યમાં વરસાદની વધુ એક સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે, તેથી ફરી એકવાર માવઠાનો રાઉન્ડ આવે તેવું અનુમાન પણ રહેલું છે। હવે મિત્રો, હાલ ગુજરાતમાં જે કમોસમી વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે તે રાઉન્ડ કેટલા દિવસ સુધી જોવા મળવાનો છે તેને લઈને ગુજરાતના બે જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા પણ અપડેટ આપવામાં આવી છે, જેમાં સૌપ્રથમ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી ઉપર એક નજર કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં
ઉનાળાની શરૂઆત વચ્ચે કમોસમી વરસાદ અને મિની વાવાઝોડાની ગંભીર આગાહી કરીને ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. તેમના મતે રાજ્યના ઘણા ભાગોમાં અચાનક બદલાયેલું વાતાવરણ ભારે અસર કરશે. આ આગાહી મુજબ સૌરાષ્ટ્રના વિવિધ ભાગો જેમ કે પશ્ચિમ સૌરાષ્ટ્ર, મધ્ય સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો અને કચ્છ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. આ વરસાદ ગાજવીજ સાથે આવશે અને 40થી લઈને 50 કિમી પ્રતિ કલાકની ઝડપે મિની વાવાઝોડું પણ ફૂંકાઈ શકે, જે સ્થિતિને વધુ ગંભીર બનાવી શકે છે. આ કમોસમી વરસાદ અને ભારે પવનની સૌથી વધારે અસર બાગાયતી પાકો ઉપર જોવા મળશે. ખેડૂતો માટે આ એક મોટું સંકટ છે, કારણ કે ઊભા પાક, ખાસ કરીને ઘઉં જેવા પાકોને ભારે પવનને કારણે જમીન દોસ્ત થવાનો ભય છે. આ ઉપરાંત કેરીના પાકને પણ નોંધપાત્ર નુકસાન થવાની શક્યતા તેમણે જણાવી છે, જે ખેડૂતોની આર્થિક સ્થિતિ ઉપર સીધી અસર કરશે. હવામાનના અચાનક પલટાએ ખેડૂતોને ઊંડા વિચારમાં મૂકી દીધા. આ વખતે ઉનાળાની શરૂઆત ભારે ગરમીથી નહીં પરંતુ વરસાદથી થઈ રહી છે. આ બેવડી ઋતુ જેમાં દિવસ દરમિયાન ગરમી અને પછી કમોસમી વરસાદનું વાતાવરણ હોય છે, તે જાહેર આરોગ્ય માટે પણ ચિંતાજનક છે. આવી સ્થિતિમાં રોગચાળો વધવાની પણ શક્યતા રહે છે, જે સામાન્ય જનજીવનને પણ અસર કરી શકે. અંબાલાલ પટેલે વધુમાં ઉમેર્યું કે ઉનાળા દરમિયાન એક પછી એક હવામાન સિસ્ટમ સક્રિય થશે. લગભગ 6 થી લઈને 7 દિવસમાં ગરમીમાંથી થોડી રાહત મળી શકે, પરંતુ તેઓ આ રાહતને નકારાત્મક ગણે છે. તેમનું કહેવું છે કે ગરમી જળવાઈ રહેવી જોઈએ, જે હાલમાં જળવાતી નથી, જેને કારણે વાતાવરણમાં અસ્થિરતા સર્જાય છે. તંત્ર દ્વારા આ અંગે ખેડૂતો અને નાગરિકોને સાવધાન રહેવાની પણ સલાહ આપી દેવામાં આવી છે. ત્યારબાદ ગુજરાતના બીજા જાણીતા આગાહીકાર એવા પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરી લઈએ. મિત્રો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પશ્ચિમી રાજસ્થાન ઉપર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતના હવામાનમાં નાટ્યાત્મક પલટો આવ્યો છે, જેમાં ભર ઉનાળે ગુજરાતના અનેક ભાગોમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. ભારે પવન અને કરા સાથે તૂટી પડેલા વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ત્યારે જાણીતા આગાહીકાર એવા પરેશ ગોસ્વામી દ્વારા ધરતીપુત્રોને રાહત આપે તેવી આગાહી કરવામાં આવી છે. મિત્રો, આ અંગે વિગતો આપતા પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે અત્યારે પાકિસ્તાન તરફથી આવેલી હવામાનની અસ્થિરતા કચ્છના માર્ગે સમગ્ર ગુજરાત ઉપર છવાયેલી છે, જેને કારણે ગઈકાલે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને બપોર પછી ઘણા ભાગોમાં આંધી વંટોળ સાથે વરસાદી માહોલ જોવા મળ્યો. ખાસ રાહતની વાત તો એ છે કે આગામી 24 કલાકમાં આ સિસ્ટમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી જશે, જેને કારણે આજે એટલે કે 20 માર્ચથી માવઠાની તીવ્રતામાં મોટો ઘટાડો નોંધાશે. આજે માત્ર કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના સીમિત વિસ્તારોમાં જ છૂટાછવાયા ઝાપટાની શક્યતા રહેશે, જ્યારે સાંજ સુધીમાં માવઠામાંથી સંપૂર્ણ મુક્તિ મળી શકે. વધુમાં હવામાન નિષ્ણાતે એમ પણ જણાવ્યું કે આજે ભલે આપણને માવઠામાંથી મુક્તિ મળી જાય, પરંતુ વાદળછાયું વાતાવરણ હજુ લાંબા સમય સુધી રહી શકે છે. આગામી 30 માર્ચ સુધી ગુજરાતના 50%થી વધુ ભાગોમાં આકાશમાં વાદળ છવાયેલું વાતાવરણ રહેશે. જો તાપમાનની વાત કરવામાં આવે તો આ માવઠાને કારણે ગુજરાતમાં તાપમાનનો પારો નીચે ગયો છે અને ઠંડક પ્રસરી ગઈ છે. આગામી દિવસોમાં પણ તાપમાન 32 થી લઈને 36 ડિગ્રીની રેન્જમાં રહી શકે, જ્યારે પવનની ગતિ સામાન્ય રીતે 12 થી લઈને 14ની આસપાસ રહેશે, પરંતુ જ્યાં ગાજવીજ સાથે વરસાદ પડશે ત્યાં પવનની ઝડપમાં વધારો જોવા મળી શકે છે. દર્શક મિત્રો, તમે ગુજરાતના કયા વિસ્તારમાંથી અમારો વિડીયો જોઈ રહ્યા છો અને ગઈકાલે તમારા વિસ્તારમાં કેવો વરસાદ અને કેવું વાવાઝોડું જોવા મળ્યું હતું અને તમારા વિસ્તારમાં કેવું નુકસાન પહોંચ્યું છે, તે કોમેન્ટ બોક્સમાં તમારો મંતવ્ય જરૂર જણાવજો.